જય માતાજી ભાઈઓ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો ભાઈઓ, જે તમે થંબનેલ જોયું એ પ્રકારની આપણે એક પોસ્ટ બનાવી છે રક્ષાબંધનની। તે હું ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી હતી, તેને 10K લાઈક થઈ ગઈ છે, 10K કરતાં વધારે થઈ ગઈ છે। તો તમે પણ આ રીતની પોસ્ટ અપલોડ કરીને લાઈક અથવા ફોલો વધારી શકો છો। તો આ રીતે પોસ્ટ કરેલી આ જોઈ લો, પછી આનું એડિટિંગ શરૂ કરીશું। તો લાઈક્સ તમે જોઈ શકો છો 10K ઉપર થઈ ગઈ છે। તો આ રીતની પોસ્ટ બનાવવા માટે તમારે પિક્સેલ લેબ અને અલાઇટ મોશનની જરૂર પડશે। તો ચાલો આ પોસ્ટને એડિટ કઈ રીતે કરીશું તે એક વખત જોઈ લઈએ। અને અમારી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને બને તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો। પોસ્ટ એડિટ કરવા માટે તમારે સૌથી પહેલાં અલાઇટ મોશન એપને ઓપન કરી દેવાની। એપ ઓપન થઈ જાય એટલે તમને આ રીતનો પ્રોજેક્ટ દેખાય છે, અને આ પ્રોજેક્ટની લિંક છે એ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો। તો આ ફોટો એડિટિંગ જે પ્રોજેક્ટ છે તેને ઓપન કરી દેવાનો તમારે, અને ઓપન થઈ જાય એટલે તમારે જે આ ગ્રુપ એન્ડ માર્ક 1 લેયર છે તેના પર ટેપ કરી દેવાનું, અને તેમાં એડિટ ગ્રુપમાં જઈ અને આ ફોટો તમારે અહીં જે આ ફોટો છે માતાજીનો, એમાં જઈને આ ફોટાનો બદલવાનો રહેશે। તો આ ફોટાને બદલવા માટે કલર એન્ડ ફિલ પર જઈ અને આ ફોટાને તમારે જે માતાજીનો ફોટો એડ કરવો હોય તે માતાજીનો ફોટો એડ કરી શકો છો। તો આ રીતે માતાજીનો ફોટો એડ કરી દેવાનો, પ્લસના આઇકન પર ટેપ કરી। તો આ રીતે માતાજીનો ફોટો એડ થઈ જશે, તમને આ રીતનો જોવા મળશે ફોટો। તો ફોટો એડ થઈ જાય એટલે તમારે પાછું ગ્રુપમાંથી બહાર આવી જવાનું। તો આ રીતે તમને ફોટો જોવા મળશે, અને ફોટાને જો સરખી રીતે સેટ કરી દેવાનો આ રીતે, કેમ કે ફોટાની સાઈઝ જો ફૂલ સાઈઝ હોય તો તેને સેટ કરવી પડશે તમારી જાતે। તો આ રીતે સેટ થઈ જાય એટલે આ રીતનો ફોટો બની જાય એટલે તમારે ખૂણામાં આપેલ આઇકન પર ટેપ કરી આ ફોટાને પહેલાં તમારે સેવ કરી લેવાનો। જે કરેક્ટ ફ્રેમ SPNG પર ટેપ કરી આ ફોટાને એક્સપોર્ટ કરી ગેલેરીમાં સેવ કરી દેવાનો। તો ભાઈ આ રીતે ફોટો સેવ થઈ જશે, તેને સેવ કરી દેવાનો। પછી તમારે ભાઈઓ પિક્સેલ લેબ ને ઓપન કરી દેવાની। ભાઈ આ એપ છે તો તેના પર ટેપ કરી દેવાનું, અને ઓપન PLP ફાઇલ પર જઈ અને જે આ PLP ફાઇલની લિંક છે તે તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તો આ રીતે યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી પર ટેપ કરી દેવાનું, અને તમે જે લાઇટ મોશનમાંથી જે ફોટો એડિટ કર્યો હતો તે લઈ લેવાનો આ રીતે આ ફોટો, અને આ રીતે સેટ કરી દેવાનો। તો આ રીતે ફોટો સેટ થઈ જશે, અને ફોટો બની જાય એટલે તમારે આ સેવ એઝ ઇમેજ પર ટેપ કરી ઇમેજને સેવ કરી દેવાનો, અને ક્વોલિટી જઈને અલ્ટ્રા કરી દેવાની અને સેવ કરી દેવાનો, એથી સેવ કરી દેવાનો। તો ફોટો આ રીતે બનીને રેડી થઈ જશે।